ધોરણ 10 ગુજરાતી ફેબ્રુઆરી માર્ચ 2025નું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ આપણે। અહીંયા વિભાગ એમાં જોઈએ, પહેલું છે હા વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। પહેલું છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે, તો આવશે ડ, એટલે કે આનું ડ આવશે આ। ઓકે, પહેલાંનું ડ આવશે। અને બીજું છે બોડીને ત્યાં બળી હાંકવી કેવી, તો આનું આવશે ઈ, બરાબર। શું આવશે ઈ, એટલે કે અહીંયાનું આવશે આ ઈ આવી જશે। ઓકે, ત્રીજું છે આપણી બદલીની જ પગલી જાણે, તો એનું આવશે ક, ત્રીજાનું ક આવશે સામે સામે। ઓકે, ચોથું છે બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે, તો એનું આવશે ચારનું બ આવશે, એટલે એનું શું આવશે બ આંબા પટેલ। પછી અહીંયા બ છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પહેલું છે પાંચમું છે ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, એમાં આવશે ત્રીજો પુરુષ આવશે। છઠ્ઠું છે છત્રી કૃતિના ભૂલ કણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો નિર્દોષ હાસ્ય એમાં આવશે। ઓકે, સાતમું છે બળપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ્ય હતું, તો એમાં આવશે ભુવન મોહન। આઠમું છે ડાવર ડાગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો રાજેન્દ્ર શુક્લ કરે છે, બરાબર। આ સાચું છે। કોઈને અહીંયા રાજેન્દ્ર શાહ પણ કર્યું હશે, ઓર ચોપડીમાં કોઈ મેં લખ્યું છે, પણ આ આપણી નોટ જે ટેક્સ્ટ બુક છે ને એમાં રાજેન્દ્ર શુક્લ છે। અહીંયા છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। નવમું છે હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે, તો એમાં થશે બેડ ખાલી રહે તો। દસમું છે હિમાલયમાં એક સાહસ કૃતિમાંથી શું પ્રકટ થાય છે, તો સાહસ થાય છે, તો એમાં આન્સર આવશે સાહસ। ડમાં જોઈએ નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે। પહેલું છે લેખક રાતા રંગના ચોપડામાં બધા, આ તો 3-4 વાક્યના છે, એ તો તમે લખી લેવાનું છે। ઓકે, લખ્યું હશે બોર્ડની પરીક્ષામાં, ખાલી તો છોડ્યું નથી। પછી આ પણ 8-10 બાળા છે એ પણ લખ્યા હશે। આપણે બીમાં જોઈએ, અહીંયા બીમાં જે છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, વિભાગ બી છે। 17મું છે વિનોદ જોશી, એમાં શું આવશે હું એવો ગુજરાતી। 18મું છે રાજીવ પટેલ, તો એમાં આવશે બ એક બપોરે। 19મું છે જયંત પાઠક, એમાં આવશે ઈ વતનથી વિદાય થતા। 20મું છે ગંગા સતી, એનું આવશે શીલવંત સાધુને। બમાં જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। 21મું છે ગંગા સતીએ ખાલી જગ્યા ને નજર સામે રાખી ભજનો રચ્યા છે, તો એમાં આવશે પાનવાઈ આવશે। 22મું છે મોરલીના આવમાં ખાલી જગ્યા ના નામે મયંક ઉગે છે, તો એમાં આવશે શ્યામ। શું આવશે શ્યામ આવશે। ઓકે, 23મું છે કુટુંબ જીવનના સંબંધનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે, તો ચાંદલીઓમાં। 24મું છે વતનથી વિદાય થતા કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે, તો એ છે 24માં આવશે તલસાટ આવશે। 25મું છે અહીંયા છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 25મું છે ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે, તો કફન સુધી। 26મું છે કવિની દ્રષ્ટિએ ભારવાળો મુકુટ એટલે શું, એટલે જવાબદારીવાળો મુકુટ। ઓકે, આ 3-4 વાક્યવાળા છે એ પણ તમે લખ્યા હશે, અને આ 8-10 વાક્યોમાં છે એ પણ લખ્યા હશે, કોઈ છોડ્યું તો નથી હશે। વિભાગ સીમાં જોઈએ, વિભાગ સીમાં માગ્યા પ્રમાણે ઉત્તર લખો। આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 33મું છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। અહીંયા આવશે કીડિયારુમાં આવશે કીડિયારું, સન્નિધિમાં આવશે સન્નિધિ। ઓકે, આ આવશે, આનું જવાબ આ અને આનું જવાબ આ। 34મું છે ચાતુર્માસ શબ્દની સાચી સંધિ જોડો, તેમાં આવશે ચાતુ પ્લસ માસ આવશે, ચાતુહ પ્લસ માસ। ઓકે, 35મું છે તેજ પુંજ શબ્દનો સમાસ ઓળખાવો, તો એમાં આવશે તત્પુરુષ સમાસ। શું આવશે તત્પુરુષ સમાસ આવશે। 36માં છે નીચે આપેલ બંને શબ્દોના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો। સૂરનો આવશે નાદ, સૂર્ણ આવશે દેવ। ઓકે,
37મું છે ભાવાર્થ બનીને એ તો નજરની પીંછીને ધૂળ ઉપર પર પસવારી રહી હતી. વાક્યમાંથી વાક્યમાં માનો અલંકારનો પ્રકાર જણાવો. એમાં આવશે રૂપક અલંકાર આવશે. 38મું છે સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો એમાં આવશે પ્રત્યય. 39મું છે નીચેના શબ્દોમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો. તેમાં આવશે સહારો. 40મું છે કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. એમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞા. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. 41મું છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. દાવ પેચ રમવા એટલે યુક્તિ પ્રયુક્તિ કરવી. 42મું છે નીચે આપેલા કહેવતનો અર્થ લખો. તો બાંધી મુઠ્ઠી લાખની, તો જ્યાં સુધી ઘરની વાત જાય નહીં ત્યાં સુધી આવરું સમાય નહીં. 43મું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શબને ઓઢવાનું લૂંગડું એટલે કફન. 44મું છે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખો. તો શ્યામનું આપશે સફેદ, શ્વેત અને ધવલ. 45મું છે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો. જશોદા મૈયા કૃષ્ણકુમારને સળગારાયા. તો જશોદા મૈયા કૃષ્ણકુમારને સળગાર્યો. નીચેના તળપડા શબ્દોનો શિષ્ટ રૂપ લખો. તો ખો ભણ આપશે ગુફા. 47મું છે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો એમાં આપશે તીર્થ થોડા ઢગલા આગળ ચાલ્યો. તો થોડા માત્રા સૂચક, થોડા જે છે એ માત્રા સૂચક છે. 48મું છે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. તો તે ઘર કદી ન જઈને કંચન વર્ષે મેં. તો કદી અહીંયા છે કદી, એ શું સમજાવે છે? સમયવાચક સંજ્ઞા સમજાવે છે. 49મું છે સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો અને સ્વર વ્યંજન છૂટા પાડો. એટલે આપશે સ પ્લસ ઓ પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ ય પ્લસ અ. ઓકે. 50મું છે નીચેના વાક્યોનું પ્રેરક વાક્યમાં રૂપાંતરણ કરો. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગાઈએ. તો આપણે પ્રેમ શૌર્યનું ગીત ગવડાવીએ આવશે. 51મું છે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. તો ભણતા પંડિત નીપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ઘઉં ચાલતા લાંબો પંથ કપાય. તો એ દોહરો છે. ઓકે, શું છે? દોહરો છે. 52મું છે યમન સલગા કયા શબ્દનું સંધારણ છે? તો એ છે શિખરીણીનું. વિભાગ ડીમાં આપશે જે છે આ છે અર્થ વિસ્તાર છે. તમે લખ્યું હશે અર્થ વિસ્તાર. ઓકે, આનું આગળ જોઈએ. તો અહીંયા છે નીચે આપેલા ગદ્યનો આશરે ત્રીજા ભાગના સંક્ષેપ કરી તેનું યોગ્ય શીર્ષક આપો. તો આનું યોગ્ય શીર્ષક છે કે શરૂઆતમાં આપ્યું હોય કે છેલ્લામાં આપ્યું હોય. તો એમાં શું આપશે? અહીંયા છેલ્લામાં આપેલું છે ધ્યેય તો હંમેશા ઊંચું જ રાખો. તો ધ્યેય હંમેશા ઊંચું રાખો, ધ્યેય ઊંચું રાખવાનું કહે છે. આ આપણું શું થઈ ગયું? શીર્ષક થઈ ગયું. ઓકે. પછી અહીંયા શું આપ્યું છે? તો એમાં આપ્યું છે કોઈ પણ એક વિષય ઉપર શું લખવાનું છે? 250 શબ્દોમાં નિબંધ. તો કયો નિબંધ લખ્યું છે એ તમે કોમેન્ટ કરવાનું છે. કયા નિબંધ લખ્યું છે અને કેટલા નંબર આવ્યા છે તમારા પરીક્ષામાં એ પણ કોમેન્ટ કરવાનું. આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.